हेलो गाइस, वेलकम टू माय ब्लॉग। मित्रों, स्वागत है તમારું મારા બ્લોગની અંદર। મિત્રો, મેં તમને પ્રોમિસ કરી હતી કે હું અમારા બ્લોગની અંદર તમને ગૌમુખ દર્શન કરાય, પછી મંદિરના નીચે શિવલિંગ છે અને એ શિવલિંગ ઉપર જે ગૌમુખમાંથી પાણી આવે છે એ તેનું તમે દર્શન કરી દો। મિત્રો, આ જે લાઈન લાગી છે ને એ એની જ લાઈન છે કે અંદર મંદિરના નીચે એક ગૌમુખમાંથી પાણી જે 24 અવર્સ 24 કલાક આવે જ કરે છે। ક્યાંથી આવે છે, ક્યાં જાય છે, કંઈ ખબર નથી મિત્રો। અને બધું પાણી કુંડમાં પણ આવે છે, કુંડમાં પણ લોકો સ્નાન કરી રહ્યા છે। અને મિત્રો, એવું મેં પહેલાં બી કીધું હતું અને અત્યારે બી એવું સાંભળ્યું હતું કે હજુ સુધી વૈજ્ઞાનિકો પણ ખોરી નથી શક્યા કે આ પાણી ક્યાંથી આવે છે મિત્રો। તો આ જોયા લાગ્યું સ્થળ હતું અને મેં ગમે તેમ વિડીયો ખોર્યા અને મંગાવ્યા અને આ જ અમે જે જગ્યાએ છે એના જ છે, એ દિવસના જ છે અને એવા સરસ એવા તમને મિત્રો આ જે તમે જોઈ રહ્યા છો ને એ નહીં, અંદર જે લાઈન જાય છે ને અંદર આ એટલું જ છે પાણી। આ બી ક્યાંથી આવ્યું મને ખબર નથી, બહુ કુદરતી છે આ વસ્તુ। અને મિત્રો, આ લોકો પણ આ પાણીનો પણ લાભ લઈ રહ્યા છે લોકો, બરાબર। તો ધીરે ધીરે આપણે મંદિરની તરફ વધીશું। મિત્રો, લાઈન એટલી છે ને ધીરે ધીરે જવું પડતું હતું, કારણ કે શું કહેવાય કે અમે કોઈ ઉતાવળ આવી નથી અને ફટાફટ દર્શન પણ સરસ રીતે થતા તો બી ખરા। અને અંદર એક મહારાજ પણ બેઠા છે જે ત્યાં એક કોઈ બેન પૂજા કરે છે, પણ દર્શન બધાને થાય છે। મિત્રો, સામે પેલા ભાઈ દર્શન કરીને અંદરથી નીકળ્યા। તો આપણા બ્લોગના અંદર ખરેખર તમને દર્શન જોવા લાગશે બહુ સરસ। અને મિત્રો, ગમે ત્યારે પણ તમારે આવા સરસ દર્શન કરવા હોય તો વિજાપુર જોડે આ ગામ આવેલું છે। વિજાપુરથી ગમે તે તમે સગડાવાળાને છે, રિક્ષાવાળાને સાધન ત્યાં જાય છે, ત્યાં બે ગામ આવે છે। આ એક ફોદેડા ગામ કરે છે અને પછી તરત જ આ ગામ આવે છે મિત્રો। તો ખરેખર આ બધા દર્શન કરી ગયા છે જે આપણે અંદરની તરફ જઈ રહ્યા છીએ મિત્રો। અંદર સરસ એવું ગૌમુખમાંથી પાણી આવે છે અને એ દર્શન કર્યા લાયક છે મિત્રો। મિત્રો, તમે જોશો તો અંદર ખરેખર જોવાલાયક સરસ એવું સ્થળ છે। અને મિત્રો, મેં જે તમને કીધું વિજાપુર જોડે, તો મિત્રો આ મંદિર છે ગુજરાતના અંદર, ગુજરાતમાં વિજાપુર જોડે આ ગામ આવેલું છે મિત્રો। અને વિજાપુરથી એકદમ નજીક છે મિત્રો અને બહુ જોવાલાયક સ્થળ છે મિત્રો। જોવા મળે કેટલી ભીડ લાગી છે મિત્રો, બધા દર્શન કરવા માટે કેટલા ઉત્સુક છે અને કેટલા આમ શું કહેવાય કે ખરેખર બધાને બહુ હરખ છે એમ। તો અને એટલી બધી ભીડ છે કે ફટાફટ દર્શન કરી નીકળવું પડે છે। તો મિત્રો, કોશિશ કરું છું તમને, કારણ કે આ જે એટલી ભીડ છે ને કે પાછળના પણ બધાને દર્શન કરવાની અપેક્ષાઓ છે, વિશ્વાસ છે, જોવાલાયક છે, એટલે બધા ફટાફટ આગળ દર્શન કરી ફટાફટ લોકો આગળ નીકળે છે। એટલે બરાબર દર્શન ના થાય તો મિત્રો માફ કરજો, કારણ કે અહીં એ દિવસે આપણે મેં ગયા હતા, એ દિવસે પૂનમ હતી અને એ અધિક માસની પૂનમ હતી મિત્રો। એટલે બહુ એવી પબ્લિક હતી અંદર અને એથી જે પણ મારાથી બને એટલા તમને દર્શન કરવાની કોશિશ કરું છું મિત્રો। તમે સામે જોઈ રહ્યા છો ગૌમુખ દેખાય છે, તેમાંથી પાણી આવી રહ્યું છે મિત્રો, એ જ વસ્તુ છે અને એ શિવલિંગ આવે છે। અને મિત્રો, ખરેખર આ પાણી તમે જુઓ ને કે ખરેખર એટલું મીઠું હતું ને પાણી। તો મિત્રો, તમે કદાચ મારો સીન આવે તો જોજો, તો મેં પાણી વધારે પીધું છે, પાણી પીવાની બહુ મજા આવી ગઈ, એટલું મીઠું પાણી આવે મિત્રો, એટલું સરસ પાણી છે। પછી મેં શિવલિંગ પર ચડાવ્યું મિત્રો, બને રહો, તમે જુઓ કેવા દર્શન થાય છે। તો ભીડ એટલી હતી કે બરાબર આમ શું કહેવાય ને ખુલ્લું હોય તો મજા આવે દર્શન કરવાની। એકવાર એવો ટાઈમ પણ લઈશ મેં તો સ્પેશિયલ તમને માટે એવું મંદિર ખાલી હોય આડા દિવસે એના ટાઈમે હું જઈને પણ તમને એના દર્શન કરાવીશ મિત્રો। અત્યારે તો જે બને મારાથી પૂરી કોશિશ કરી કે પપ્પાની સ્થિર હવા હતા। જો મિત્રો, ધોધમાર પાણી આવે છે અને તમે જો મિત્રો એનો અવાજ પણ એટલો જોરદાર છે ને કે મેં ખરેખર એને મ્યુટ કરી દીધું છે। જો મિત્રો લોકો હોય ને શિવલિંગ ઉપર મહારાજ છે ગોગાજી, લોકો જો પાણી પીવે છે એને ચડાવે છે। અંદર જો થોડીક વારમાં આપણો નંબર આવી રહ્યો છે મિત્રો, ભાઈ બહેન પછી આપણો નંબર છે અને પાણી એટલું ધોધમારથી આવે છે ને, તો મિત્રો બહુ સરસ જો બધા કેવી રીતે પાણી ચડાવે છે। અને ખરેખર મિત્રો, આ સ્થળ જોવાલાયક છે, જાયલાયક છે। નદી પણ બહુ નાની મજા આવશે નદીમાં પણ, અને સામે આના જ બહાર સામે કુંડ છે, આ પાણી સીધું કુંડમાં પણ જાય છે। કુંડમાં મિત્રો આપણો નંબર આવી ગયો છે। આગળ મારી બેબી છે જેને ફટાફટ મોકલી, ફોન એને આપી દીધો। અમારા મમ્મી છે લાલ સાડીવાળા। જો મિત્રો, પહેલાં તો હું શું કરું છું, પહેલાં શિવલિંગ પર પાણી ચડાવી દીધું જોજો, હા,
અને હવે હું સીધું પીવા જ લાગે. હા, પહેલાં ભોલેનાથ તો આપી ચડાવી દીધો. પછી મારો નંબર હશે પીવાનો. જો મિત્રો શું આખું જે પાણી પી રહ્યો છું, એટલું પાણી પીધું હતું ને કામ થાય ને કે તમારી તરસ જ ના. એટલું સરસ મીઠું પાણી હતું મિત્રો, ખરેખર પીવાલાયક પાણી હતું. હા, છેલ્લે જો મસ્ત મેં માથે ચડાવી દીધું પાણી ને એવું સરસ મજા આવી ગયો. કેટલી બધી પબ્લિક દર્શન કરે છે મિત્રો. જો આ શિવલિંગ તમને કોશિશ કરી દેખાવાની. આ છે મહારાજ ઉપર એમની છત આપે છે અને આવું સરસ ધીરે હવે બહાર નીકળી રહ્યા મિત્રો. હવે ધીરે ધીરે આપણે બહાર નીકળી રહ્યા મિત્રો. અને જો મિત્રો એટલું સરસ જોઈ રાખશે મિત્રો, તો બને રહેજો મિત્રો. આ બ્લોગ આપણો ચાલુ જ છે.
મિત્રો જોઈને તમે સરસ એવા મસ્ત તમે દર્શન કરાયા અને મારા બાળકોને મારી દીકરીને છોકરી છોકરી એ મોજ મસ્તી કરી છે. મિત્રો આવીએ છીએ સપ્તેશ્વર ભોજનાલય. ત્યાં સરસ એવી ભોજન મળે છે. ત્યાં અમે લોકો જમ્યા સરસ રીતે અને પછી અમે રિટર્ન થયા. તો મિત્રો ગમે તો લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો. ઓમ શાંતિ, ઓમ નમઃ શિવાય.